છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના અમરેલી પંથકને ગુણવત્તા શિક્ષણ પૂરું પાડી શકે તેવા અસરકારક મથકની તાતી જરૂર હતી. આ ભેરીનાદને ઝડપી લઈને શ્રી અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટે એક સ્વપ્ન સેવ્યું અને ઈસવીસન 1998થી આ મંદિરને સમારવાનું કામ ચાલી રહ્યું છે. બધી જ રીતે આ સંકુલ આ ક્ષેત્રમાં 4 ચાંદ લગાવવા જઈ રહ્યું છે. સંકુલ 23 એકરના ફેલાવામાં ભદ્ર લોકોની કલ્પનાને અનુરૂપ સુવિધાઓ સાથેનું છે. શહેરથી દૂર શાંત વાતાવરણમાં લીલોતરીમાં આવેલું આ સંકુલ વિદ્યાર્થીનીઓને એક એવી સિસ્ટમ આપે છે કે જે આધુનિક ટેકનિક્સ અને સાંસ્કૃતિક મૂલ્યોનો યોગ્ય સમન્વય છે, જે તેમનામાં શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વધારો કરે છે. વિદ્યા મંદિર એ સાબિત કરશે કે આ મંદિરે આધુનિકતા અને પ્રાચીનતાનો ન્યાયિક રીતે સમન્વય કર્યો છે. અમારું એ સ્વપ્ન છે કે જો ગુજરાત રાજ્યમાંથી કોઈ એક કલા, માળખાકીય અને આધુનિક શિક્ષણની પસંદગી કરવાની હોય તો એ અમારા સંકુલની હશે. અમે ગુણવત્તા, વચન, સ્પર્ધા અને સંપૂર્ણતાને માનીએ છીએ. અમે સમય અને નાણાંના યોગ્ય સમન્વય દ્વારા જ્ઞાનના આગેવાન બનવા ઈચ્છીએ છીએ. સંકુલ યુનિવર્સિટી, બોર્ડ, શાળા, કોલેજ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં 100% સફળતાનો ગુણાંક મેળવશે અને જૂન મહિનામાં વાર્ષિક પરિણામ ડિરેક્ટર, જે તે પ્રિન્સિપાલ અને સ્ટાફ ચકાસશે. સંકુલ વિદ્યાર્થીનીઓને અધ્યાપન, અધ્યયન પ્રક્રિયામાં અને કેમ્પસ લેબોરેટરીઝ તથા ક્લાસરૂમમાં સુવિધાઓ પૂરી પાડવાની 100% ખાતરી આપશે. શાળા કોલેજની હેન્ડબુકમાં આપ્યા મુજબ અભ્યાસક્રમ, વ્યવસ્થાપન અને તેની પૂર્તિ માટે સંકુલ 100% ખાતરી આપશે. આ સંકુલ વિદ્યાર્થીનીઓને અભ્યાસુ અને શિસ્તબદ્ધ વાતાવરણ જાળવશે કે જેમાં વર્ગો, પ્રાયોગિક કાર્યો અને પરીક્ષાઓ યોજાય. સાથે સાથે પુસ્તકાલય, તબીબી સેવા અને હોસ્ટેલ સુવિધાઓ પર પૂરી પડાય છે. આ ગુણવત્તાને હાંસલ કરવા સંકુલ દરેક પગલાં લેશે. વિદ્યાર્થીનીઓ અને કર્મચારીઓની ગુણવત્તાના આધારે દાખલ કરાશે. તેમનામાં નેતૃત્વ અને સમૂહ કાર્યના ગુણોનું આરોપણ ક્લબ્સ અને એસોસિએશનમાં ભાગ લેવડાવીને કરાવાય છે. વિદ્યાર્થીનીઓને શાળા, કોલેજ અને યુનિવર્સિટી બોર્ડની પરીક્ષાઓમાં સારા શૈક્ષણિક દેખાવ માટે તૈયાર કરશે. સંકુલ કોલેજ, શાળાની હેન્ડબુકમાં આપ્યા મુજબ નિયત સમયમાં અભ્યાસક્રમ અને તેનું રિવિઝન કરશે. સંકુલ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓની જુદી જુદી સમિતિઓ અને એસોસિએશન્સની સક્રિય ભાગીદારીથી સામૂહિક જવાબદારીઓ ઉઠાવશે. ફીડબેક કમિટી દ્વારા સ્ટાફનું વર્ષે 1 વખત અને વિદ્યાર્થીનીઓનું 2 વખત પ્રતિપોષણ લેવાશે. વિદ્યાર્થીનીઓને આમંત્રિત તજજ્ઞોના પ્રવચનો દ્વારા કોન્ફરન્સિંગ અને રાજ્ય રાષ્ટ્ર સ્તરના સેમિનારના આયોજન દ્વારા જ્ઞાનના વિકસતા વિશ્વના આગેવાનો સામે પ્રગટ કરાય છે. શ્રી અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ આ મુજબની શૈક્ષણિક સંસ્થાઓ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમાં ગુણવત્તા શિક્ષણ પૂરું પાડે છે.
શ્રી લેવા પટેલ ટ્રસ્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલ પોતાની આધુનિક વર્ગ સુવિધાઓ અને એના ચૂંટેલા કર્મચારીઓને જ્ઞાનના ઉઘાડ માટે સાચું મંચ પૂરું પાડે છે. શ્રીમતી PR ધામી મિડલ અને પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલ પોતાના વિશાળ વર્ગખંડો અને ઉત્કૃષ્ટ સવલતો દ્વારા વિદ્યાર્થીનીઓને બૌદ્ધિક વિકાસ વધારે છે. સમર્પિત કર્મચારીઓના પ્રયત્ન પણ આમાં સહભાગી છે. શ્રી BN વિરાણી હાયર સેકન્ડરી અને સેકન્ડરી ગર્લ્સ સ્કૂલ કે જે શાળા અને કોલેજ એમ બંને વિભાગોમાં સ્થપાય છે, તે વિદ્યાર્થીનીઓની ગુણવત્તા શિક્ષણ, પૂરતી તાલીમ અને આધાર દ્વારા બોર્ડ એક્ઝામિનેશન્સ માટે તૈયાર કરે છે. શ્રીમતી SM વઘાસિયા પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી ઇંગ્લિશ સ્કૂલ કે જેને ICSE ન્યૂ દિલ્હી દ્વારા આ વર્ષે જોડાણ મળવાનું છે, કે જે કેમ્પસમાં અંગ્રેજીમાં મૌખિક અને લેખિત કૌશલ્યો વિદ્યાર્થીનીઓમાં વિકસાવશે. શ્રીમતી DH કાબરિયા આર્ટ્સ મહિલા કોલેજ ટેકનોલોજીકલી અદ્યતન લેંગ્વેજ અને સાયકોલોજી લેબોરેટરીઝની સુવિધા વિદ્યાર્થીનીઓને ભાષામાં સામર્થ્ય અને શીખવેલ વિષયોમાં પ્રાયોગિક સ્પર્શ આપે છે. કોલેજ આત્મનિર્ભર, આત્મવિશ્વાસુ યુવાન મહિલાઓ તૈયાર કરે છે કે જે પોતે સ્વરોજગાર ચલાવે અથવા તો નવા ક્ષેત્રોમાં રોજગારી શોધે છે. શ્રીમતી RK વઘાસિયા કોમર્સ મહિલા કોલેજ પ્રવર્તમાન યુગના પડકારોને ઝીલતી આયોજનકારી તકો ઝડપે તેવા યુવા માનસ તૈયાર કરે છે કે જેમનામાં આયોજનના મહાન ગુરુઓના ડાપણને ભારતીય માટીમાં પોષણ આપીને વૈશ્વિક જાગૃતિ રોપાય છે. શ્રીમતી UV ભગત સાયન્સ મહિલા કોલેજ તેની વિશાળ આધુનિક અને સુસજ્જ બાયોટેકનોલોજી, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ટિશ્યુ કલ્ચર લેબોરેટરીથી સુસજ્જ છે અને વિવિધ સ્ટડી ટૂર, ઔદ્યોગિક મુલાકાતો અને સેમિનાર દ્વારા વિદ્યાર્થીનીઓને ઉભરતા ક્ષેત્રોમાં અનુભવ પૂરો પાડે છે. શ્રીમતી KP ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ જેની MNC કોમ્પ્યુટરથી સુસજ્જ થયેલ છે અને નવીન શૈક્ષણિક પદ્ધતિઓ જેવી કે ક્લાસનેટ અને મલ્ટીમીડિયા પ્રોજેક્ટરનો ઉપયોગ કરે છે અને BCA અને PGDCAના કોર્સ પ્રાયોગિક પદ્ધતિથી કરવામાં આવેલ છે. શ્રીમતી MJ ગજેરા BEd મહિલા કોલેજ પદ્ધતિસરનું શૈક્ષણિક આયોજન, પ્રોજેક્ટ્સ, સેમિનાર અને ઇન્ટર્નશિપ પ્રોગ્રામ દ્વારા માનવીય અને નૈતિક મૂલ્ય ધરાવતા સબળ અને સર્જનશીલ શિક્ષકો તૈયાર કરે છે. શ્રીમતી CG ઝાલાવાડિયા PTC મહિલા કોલેજ પદ્ધતિસર અને પ્રાયોગિક શિક્ષણ અને તાલીમ દ્વારા ઉમેદવારોને અર્થપૂર્ણ અને સુયોગ્ય રીતે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પડકારો ઝીલવા માટે તૈયાર કરે છે. વિભાગોનું બાંધકામ કે જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ, પ્રાથમિક અને માધ્યમિક ઇંગ્લિશ મીડિયમ વિભાગ, માધ્યમિક વિભાગ અને કોલેજ વિભાગ કે જેમાં વિજ્ઞાન, ભાષા અને કોમ્પ્યુટરની લેબોરેટરી, ક્લાસરૂમ, ઓફિસ વગેરેનો સમાવેશ થાય છે. તેમનું બાંધકામ આગામી 5 વર્ષમાં જરૂરિયાતોને પૂરી પાડવામાં સક્ષમ છે. સ્કૂલ ઓફિસ આયોજન, યોગ્ય વહીવટ અને પદ્ધતિસર અને માનવીય અભિગમ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે કરોડરજ્જુની ભૂમિકા ભજવે છે. સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ નેટવર્ક કોલેજ ઓફિસ તેના કટિબદ્ધ સ્ટાફ દ્વારા ઉચ્ચતર અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓની જરૂરિયાતો પૂરી પાડે છે.
અને કોલેજના બિલ્ડિંગમાં આવેલ શ્રીમતી રમાબેન પી સાવલિયા લાઇબ્રેરી તેના કમ્પ્યુટરાઇઝ વ્યવહાર, સુવ્યવસ્થિત બાંધકામ, સામયિક વિભાગ અને સુવ્યવસ્થિત ગોઠવણીથી અભ્યાસ પદ્ધતિને ઉત્તમ ટેકો આપે છે. શ્રી ગોબરભાઈ કે કાકડિયા આર્ય સમાજ હોલ 1500ની બેઠક વ્યવસ્થા ધરાવે છે. તે કમ્યુનિટી મેળાવડા, ઇત્તર પ્રવૃત્તિઓ અને હરીફાઈ માટે યોગ્ય મંચ પૂરો પાડે છે. આ સંકુલ હરિયાણા પ્રદેશમાં આવેલ છે, જે 2000 વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરી શકે તેવી વિશાળ સુસજ્જ હોસ્ટેલો પણ ધરાવે છે, જેમાં શ્રીમતી અમૃતબેન એમ ઠુમ્મર ગર્લ્સ હોસ્ટેલ નંબર 1, શ્રીમતી કુંવરબેન પી ડાવરિયા ગર્લ્સ હોસ્ટેલ નંબર 2, શ્રીમતી મનીબેન બી સોજિત્રા ગર્લ્સ હોસ્ટેલ નંબર 3 અને શ્રી ભાનુભાઈ કે રાદડિયા ગર્લ્સ હોસ્ટેલ નંબર 4, શ્રીમતી કમલાબેન એ સાવલિયા ગર્લ્સ હોસ્ટેલ નંબર 5. 3 ડાઇનિંગ હોલ જે સ્વચ્છ અને ચોખ્ખા સ્થાને આવેલા છે, તે હોસ્ટેલાઇટ્સને પોષણયુક્ત અને સંતુલિત આહાર પૂરો પાડે છે, જેમાં શ્રીમતી દૂધીબેન જી ધનાણી ડાઇનિંગ હોલ નંબર 1, શ્રીમતી અંજવાળીબેન વી રામાણી ડાઇનિંગ હોલ નંબર 2, શ્રી ધીરુભાઈ રામાણી ડાઇનિંગ હોલ નંબર 3. બીજી સગવડતાઓ જેવી કે શ્રીમતી સવિતાબેન એસ ઝવેરી હેલ્થ સેન્ટર, બેંક, સ્ટોર, સ્ટાફ ક્વાર્ટર્સ અને શ્રી રાજેશભાઈ એમ મહેતા ગૌશાળા પણ ઉપલબ્ધ છે. સંકુલની સ્થાપના અને આરંભે ગુણવત્તાવાળી શિક્ષણ પદ્ધતિની જે સ્થાપના કરી છે, તે પદ્ધતિસર વિદ્યાર્થીનીઓની સાવધતા અને રચનાત્મકતા જેવા કૌશલ્યો વિકસાવે છે. સંકુલનું આરોગ્યદાયક બંધારણ ક્રાંતિકારી છતાં તાજગીપૂર્ણ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રત્યેનો જે યુવા અભિગમ છે, તે પરંપરાગત સીમાને ઓળંગીને વ્યક્તિત્વને નિખારશે તેમજ વ્યક્તિગત કૌશલ્ય વિકસાવશે. શ્રી અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એક જ્ઞાન પ્રકાશિત દુનિયા અર્પે છે, કે જ્યાં સમર્થ વ્યવસાયિક અને દીર્ઘદ્રષ્ટા આયોજનકારોના સહિયારા પ્રયાસથી ઉત્કૃષ્ટતા પુનઃ વ્યાખ્યાપિત થશે અને તમને સંતોષકારક અનુભવનું વચન આપીએ છીએ, જે તમને સફળતાની ચરમ સીમાએ પહોંચાડશે. મને ખાતરી છે કે સાથે આપણે સાચા અર્થમાં જ્ઞાનના ધ્યેયને સિદ્ધ કરીશું.